આવે છે. હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 5 પ્રકરણ 10 10મો અને 100મો ભાગ. મહાવરો આજે આપણે જોઈશું. એમાં તમે જુઓ કે નીચેનાને જોડો. પાઠ્યપુસ્તક બધા જોડે રાખજો અને નોટ પેન પણ પેન્સિલ, કારણ કે નોટમાં તમારે મહાવરા લખવાના છે. હા, હું ચેક કરીશ પછી કે તમે લખ્યા કે નહીં. તો પ્રશ્ન છે કે દરેક પીળા ખાનાને એક લીલા તથા એક ગુલાબી ખાના સાથે જોડો. એવું કીધું છે. હવે પીળું, લીલું અને ગુલાબી ખાનું આપ્યું છે. પીળા ખાનાને ગુલાબી અને લીલા ખાના સાથે જોડવાનું છે. તો જોઈએ આપણે. હું અહીંયા ડાયરેક્ટ જવાબ તમને સમજાવીશ કે 1/2 રૂપિયા, અડધો રૂપિયો. તો અડધો રૂપિયો હોય એમાં શું આવશે? લીલા ખાનામાં અને ગુલાબી ખાનામાં. તો 1 બરાબર જુઓ 5 પૈસા 25 99 50 75 10 કેટલા પૈસા? તો આવશે ડી 50 પૈસા. અને સામે કેવી રીતે લખાય? તો 0.50 0.50 પહેલા લખીશું 50 બરાબર 0.50 રૂપિયાની નિશાની કરીશું આગળ. .50. હવે બીજું જોઈએ. આ અને આ જે છે એ કયા ખાનામાંથી? તો આ લીલા ખાનામાંથી અને આ ગુલાબી ખાનામાંથી આપણે લીધું. હવે 1/10 રૂપિયા બરાબર. તો આપણે જોઈશું એમાં શું આવશે. .10 રૂપિયા બરાબર 10 પૈસા અને 10 પૈસા અને 0.10 રૂપિયા. ત્રીજું જોઈએ. 5/100 રૂપિયા. તો કેટલા થશે? 5/100 5 શતાંશ છે. તો 5 પૈસા. અને પોઈન્ટમાં જોઈએ દશાંશ ચિહ્નમાં તો રૂપિયામાં આવશે 0.05. ચોથું જોઈશું. .3/4 રૂપિયા બરાબર 75 પૈસા. 1 રૂપિયાના 3 ભાગ કહેવાય. 75 શું પૈસા? 3/4 રૂપિયા બરાબર 75 પૈસા. અને કેવી રીતે લખાય? .75. પાંચમું જુઓ. 99/100 બરાબર હવે 99/100 એટલે કેટલા થશે? 99 પૈસા.
બરાબર, તમારા ખાનામાં જોવાનું. હવે છઠ્ઠું જોઈએ, ચતુર્થાંશ રૂપિયા. બરાબર 25 પૈસા. 4 નો 1 ભાગ, બરાબર, એટલે કેટલા? 25 પૈસા. અને એ આમાં આવશે .25. હવે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ લેજો કે આ પ્રમાણે છે કે નહીં, અને જોડી દેજો એકબીજા સાથે. પ્રશ્ન 2. રંગબેરંગી ડિઝાઇન. હવે જુઓ રંગબેરંગી ડિઝાઇન આવે. એમાં પ્રશ્ન છે, તમે પાઠ્યપુસ્તકમાં ડિઝાઇન જોજો કે આ કાગળનો કેટલામો ભાગ વાદળી રંગનો છે. બરાબર, એવો પ્રશ્ન છે. વાદળી રંગનો છે, તો જુઓ આમાં કે કેટલા ભાગ આપેલા છે વાદળી રંગના. તો પહેલા તો ટોટલ કેટલા ભાગ છે તમારે જોવા પડે. બરાબર, તો ટોટલ કેટલા છે એ જુઓ. તો તમને ખબર પડશે 10. એમાંથી કેટલો છે? 1. તો લખીશું 1/10. 10માંનો 1 ભાગ વાદળી રંગનો છે. આ કાગળનો કેટલામો ભાગ લીલા રંગનો છે એવું પૂછ્યું છે. બીજો પ્રશ્ન. લીલા રંગનો છે. તો તમે જો ગણો કે કેટલા ભાગ છે? 3 અને છેદમાં 10. 10માંથી કેટલા ભાગ લીલા રંગના છે? 3 ભાગ, એટલે લખાશે 3/10. 3/10. ત્રીજો પ્રશ્ન. કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે છે? કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે છે? બરાબર.
તો આપણે જોઈએ કેટલા 0.2 એટલે શું કહેવાય તો 2 દશાંશ કહેવાય. જેમ 3 દશાંશ હોય 1 દશાંશ હોય તો 0.1, 0.8, 3 દશાંશ હોય તો 0.3 અને 0.2 એટલે બરાબર 2 દશાંશ. તો 10 માંથી 2 ભાગ કયા રંગે રોકેલા છે તો તમે જુઓ પીળો રંગ. પીળો રંગ આવશે. હવે આગળ કે અરે આ કાગળનો 0.1મો ભાગ વાદળી પટ્ટીનો છે એટલે મેં તમને સમજાવ્યું કે 1 દશાંશ બરાબર કેટલા કહેવાય 0.1, 3 દશાંશ એટલે 0.3 કહેવાય. હવે જોઈશું કે બીજો કાગળ જુઓ દરેક પટ્ટી 10 સમાન ખાનામાં વિભાજિત છે તેમાં બધા મળીને કુલ કેટલા ખાના છે એવું કીધું છે. આગળનો પ્રશ્ન જોઈશું. નીચે જ એમાં નાના નાના ખાના કરી લીધા છે. બીજી આકૃતિમાં જુઓ રંગવાળી તમે કે તેમાં બધા મળીને કુલ કેટલા ખાના છે. બરાબર તો આપણે જોઈશું કે ગણો તમે તો તમે ગણશો ને તો બધા મળીને કુલ 100 ખાના છે. આગળનો પ્રશ્ન એમાં કેવી રીતે 100 તો 10 તો થાય એમાં 10 નાના ખાના કર્યા એટલે કેટલા થાય 10 × 10 100 બરાબર 100 ખાના. 10 ખાનામાં નાના નાના 10 ખાના કર્યા. શું કાગળમાંનું દરેક ખાનું 100મા ભાગનું છે? તો 100મા ભાગનું થાય તો શું આવશે? હા, કાગળમાંનું દરેક ખાનું 100મા ભાગનું છે. આગળ કે તેમાં કુલ કેટલા વાદળી ખાનાઓ છે? કુલ કેટલા વાદળી ખાનાઓ છે? તો વિદ્યાર્થી મિત્રો તેમાં કુલ 10 વાદળી ખાનાઓ છે. આગળ જોઈશું કે શું કાગળનો 10/100 ભાગ વાદળી રંગનો છે? 10% કહેવાય. હા,
વાદળી રંગનો છે? તો વિદ્યાર્થી મિત્રો હા, 100 માંથી 10 ભાગ, બરાબર ને? 100 માંથી 10 ભાગ એટલે કે 10 ભાગ વાદળી રંગનો છે. આગળનો પ્રશ્ન જોઈશું. હવે જો 1 ભાગ વાદળી રંગનો, એને આપણે કાગળનો 0.1 ભાગ લખ્યો હતો, તો 10/100 હોય, બરાબર? 10/100 બરાબર 1 દશાંશ ઇઝ ઇક્વલ ટુ 0.10 બરાબર 0.1. હા કે ના? તો શું આવશે? હા, એવું બંને સરખું જ છે. 0.10 હોય કે 0.1, બંને કેવા છે? એક સરખા. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે શું આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ? દસ પૈસાને એવું લખી શકીએ? તો હા, 10 પૈસાને 0.1 રૂપિયા લખી શકાય. આગળ જોઈએ કે કેટલા ખાના લાલ રંગના છે? કાગળનો તે કેટલામો ભાગ છે? તો વિદ્યાર્થી મિત્રો, કેટલા ખાના લાલ રંગના ગણો તો તમે જોશો કે 15 ખાના લાલ રંગના છે. કાગળનો તે ભાગ છે. તેને આપણે કાગળનો 0.15 ભાગ એવું પણ લખી શકીએ. એવું પૂછ્યું છે. તેને આપણે કાગળનો લખી શકીએ.
છે વિદ્યાર્થી મિત્રો? હા, લખી શકાય. બરાબર. 15/100 ઇઝ ઇક્વલ ટુ 0.15. આગળનો પ્રશ્ન જોઈએ કે કાગળનો 3/100 ભાગ કાળા રંગનો છે, તો આપણે કહી શકીએ કે ખાલી જગ્યા ભાગનો કાગળ કાળા રંગનો છે. જોઈએ આપણે આગળ. હવે કાગળનો 3/100 ભાગ કાળા રંગનો છે. શું આપણે કહી શકીએ કે ખાલી જગ્યા ભાગનો કાળો કાગળ ખાલી જગ્યા ભાગનો કાગળ કાળા રંગનો છે. તો શું આવશે? 0.3. બરાબર ને? 3/100 તો 0.03, સોરી મારે લખવાની ભૂલ થઈ, 0.03 આવશે. કાગળમાં કેટલા સફેદ ખાનાઓ છે? ગણો કે કાગળમાં કેટલા સફેદ ખાના છે. પાઠ્યપુસ્તકમાં જુઓ, ફટફટ ગણી દો. કેટલા થશે? તો વિદ્યાર્થી મિત્રો, કાગળમાં 22 સફેદ ખાનાઓ છે. આગળનો પ્રશ્ન કે બીજા કાગળનો કેટલામો ભાગ સફેદ છે? તો બીજા કાગળનો 22/100 ભાગ સફેદ છે. ભાગ પૂછે તો આવી રીતે લખાય. બરાબર. હવે આજે મેં મહાવરો તમને સમજાવ્યો, તમારી નોટબુકમાં લખજો, ગણતરી કરજો અને તૈયાર કરતા રહેજો. થેન્ક યુ.